હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે સેમેસ્ટર 3ની અંદર કયા કયા સબ્જેક્ટ આવશે, એની સ્ટાર્ટિંગ ડેટ કઈ છે, એની એન્ડિંગ ડેટ કઈ છે, તમારી સેમેસ્ટર 3ની એક્ઝામ ક્યારથી સ્ટાર્ટ થશે, એ બધી વસ્તુનો અભ્યાસ આ વિડીયોની અંદર કરીશું. તે ઉપરાંત કઈ બ્રાન્ચની અંદર કયા કયા નવા સબ્જેક્ટ આવવાના છે, કયા સબ્જેક્ટની અંદર તમારે દાખલા વધારે આવશે, થિયરી વધારે આવશે, એ દરેક વસ્તુનો આપણે આ વિડીયોમાં લાઈવ જોઈ લઈશું. મતલબ તમને જીટીયુની ઓફિશિયલ સાઇટ પર જ બતાવીશ કે કઈ બ્રાન્ચની અંદર કયા સબ્જેક્ટ આવે છે. તો આપણે સક્સેસફુલી આપણું સેમેસ્ટર નંબર 1 ને 2 કમ્પ્લીટ કર્યું છે. જો તમને મારા વિડીયોથી પહેલા અને બીજા સેમની અંદર હેલ્પ થયો હોય તો જરા કોમેન્ટ સેક્શનમાં મને કહી આપજો. તમારો સપોર્ટ તો ઘણો બધો રહ્યો છે. આપણે યુટ્યુબ પર નવા છે, પણ જે રીતે તમે ડિપ્લોમામાં ભણી રહ્યા છો, સારું એવું પરિણામ લાવી રહ્યા છો, તો એ જ રીતે હું પણ યુટ્યુબ પર નવો છું, તો મારે પણ જોવું છે કે મારું રિઝલ્ટ કઈ રીતે આવે છે. તો એ બધી વસ્તુ તમારી કોમેન્ટથી ખબર પડશે. તો જરા વિડીયોની અંદર કોમેન્ટ કરીને જરા બતાવજો કે હું પાસ થયો છું કે ફેલ. ઓકે, તો પહેલાં એ વાત કરી લઈએ કે સેમેસ્ટર ક્યારથી સ્ટાર્ટ થવાનું. તો જેવી રીતે તમારું સેમેસ્ટર 2 પૂરું થયું છે, તો તમારું સેમેસ્ટર 2 પૂરું થઈ ગયું 27 જૂન. ઓકે, મતલબ 26 તારીખે જે છેલ્લું મેથ્સનું પેપર હતું એ પત્યા પછી તરત જ બીજા દિવસથી એટલે કે 27 જૂનથી તમારું સેમેસ્ટર નંબર 3 સ્ટાર્ટ થઈ ગયું. તમે જે ઇન્ટર્નશિપ કરવા ગયા મતલબ જવાના છો આવતીકાલથી એટલે કે 27 તારીખથી, તો 27 તારીખથી તમે જે ઇન્ટર્નશિપ કરવાના છો તો એ તમારો થર્ડ સેમનો એક સબ્જેક્ટ જ છે. તમારું ઇન્ટર્નશિપનું જે તમે જે રિપોર્ટ અથવા તો છેલ્લા જે સર્ટિફિકેટ આપશો એના થ્રુ તમારા રિઝલ્ટ એટલે કે માર્કશીટની અંદર બી તમારું ઇન્ટર્નશિપ લખાઈને આવશે કે તમને કયો ગ્રેડ મળેલો છે. ઓકે, વાત કરીએ સેમેસ્ટર 3 ક્યારે પતવાનું છે, તો એ તમારું પતશે 25/10ની આસપાસ, એટલે કે 25 ઓક્ટોબર જેવું તમારું એન્ડ થઈ જશે. અને એના પછી તરત જ તમને દિવાળી વેકેશન અથવા તો રીડિંગ વેકેશન જે બી સમજો એ મળી જશે. અને 20/11થી ટેન્ટેટિવ ડેટ છે, એટલે કે 20 નવેમ્બરથી તમારી જીટીયુની એક્ઝામ સ્ટાર્ટ થશે. ઓકે, ક્યારે સ્ટાર્ટ થશે એની ટેન્ટેટિવ ડેટ આપી છે, એટલે કે 20 નવેમ્બરથી એક્ઝામ ચાલુ થશે. એની આસપાસ કોઈ તારીખ હશે, કન્ફર્મ નથી કે આજ, પણ નવેમ્બરના બીજા ત્રીજા વીકમાં આપણી પરીક્ષા આવશે. એટલે એવું સમજો કે તમે જૂનથી લઈને નવેમ્બર એટલે કે એવું માનો કે ઓલમોસ્ટ 5 મહિનાનું આપણું સેમેસ્ટર છે. એમાં દિવાળીની રજાઓ બી આવી ગઈ, તો થોડીક મહેનત હવે વધારે કરવી પડશે. અને બીજો એક બેનિફિટ તમને એ થશે કે હવે મેથેમેટિક્સ નીકળી જશે, કે જે સબ્જેક્ટથી ઘણા બધા લોકો ગભરાતા હોય છે, તો એ સબ્જેક્ટ મેથેમેટિક્સ નીકળી જવાનો છે. જે પહેલા વર્ષની અંદર કોમન બધાને ડ્રોઈંગ આવતું હતું, ઇંગ્લિશ આવતું હતું, એ બધા સબ્જેક્ટ બી નીકળી જશે. હવે તમે જે બ્રાન્ચની અંદર અભ્યાસ કરતા હો, જેમ કે એવું માનો મિકેનિકલમાં હો, કોમ્પ્યુટરમાં હો, તો તમારી બ્રાન્ચના જે સ્પેસિફિક જે ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે એના જ ખાલી તમારે સબ્જેક્ટ આવશે. તો જોઈએ જરા સબ્જેક્ટ કેવી રીતે ચેક કરવાના. મેં તમને પહેલાં બી શીખવાડેલું હતું. તો સૌથી પહેલાં તમારે ગૂગલ પર જઈને જીટીયુ સિલેબસ એવું લખવાનું છે. તો પહેલું જ જે પેજ આવશે એ તમે ખોલો એટલે આ રીતની તમારી ઇન્ટરફેસ આવશે. એમાં જઈને તમારે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ પર ક્લિક કરવાનું છે. ત્યાં આ રીતે આવે છે ટીચિંગ સ્કીમ જોવા માટે. તો આપણે ડિપ્લોમા તો છે. ઓકે, બ્રાન્ચની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે ઓટોમોબાઈલના સબ્જેક્ટ જોઈએ. એકેડેમિક યરની અંદર મેં તમને સેમ 2માં કરાવ્યું હતું, તો 2022-23 સિલેક્ટ કરાવ્યું હતું, કારણ કે તે વખતેથી નવો સિલેબસ આવ્યો હતો. તો અહીંયા 21-22 સિલેક્ટ કરવાનું છે આપણે. સબ્જેક્ટ કોડ કે સબ્જેક્ટ નામ નથી નાખવાનું. એના પછી તમે સર્ચ કરી લેશો એટલે તમને અહીંયા આ રીતે સબ્જેક્ટ જોવા મળી જશે. ઓકે, તો આ સબ્જેક્ટ જે છે, સોરી, સેમ 3 સિલેક્ટ કરવાનું હતું આપણે અહીંયા. તો સેમ 3 સિલેક્ટ કર્યા પછી સેમેસ્ટર 3ના આ રીતે સબ્જેક્ટ તમને જોવા મળી જશે. ઓકે, ઓટોમોબાઈલ એન્જિન છે, ઓટોમોબાઈલ ટ્રાન્સમિશન એન્ડ મિકેનિઝમ, ઓટોમોબાઈલ ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ, ફ્યુલ્સ એન્ડ પોલ્યુશન કંટ્રોલ સિસ્ટમ, વ્હીકલ બોડી એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ ડિઝાઇન એન્ડ ડ્રાફ્ટિંગ. ભાઈ પેલો અવાજ આવ્યો તો એ વીજળીનો હતો. ચોમાસું ચાલે છે એટલે વરસાદ પડવાની તૈયારી, થોડો અવાજ આવશે જરા આમ તેમ, પણ જરા અહીંયા ફોકસ કરજો. આપણે હવે આમાં જે વસ્તુ તમારે સમજવાની હોય, મેં તમને પહેલાં બી બતાવ્યું હતું કે અહીંયા ક્રેડિટ સાથે તમને એક માર્ક્સ લખીને આપે છે. તો માર્ક્સની અંદર જે ઈ હોય છે તમારી એક્સટર્નલ એક્ઝામના માર્ક્સ. જેમ કે દેખો અહીંયા જેટલા બી સબ્જેક્ટ છે 6/6માં 70 લખેલું છે. એનો મતલબ કે આ 6/6 સબ્જેક્ટ તમારા જીટીયુની અંદર પેપર એમાં આવશે તમારા. એમાં પહેલાં જે 3 સબ્જેક્ટ છે મેઇન છે તમારી ઓટોમોબાઈલ એન્જિનિયરિંગને રિલેટેડ છે. એની અંદર થોડું ઘણું ટફ આવશે, થોડું વધારે નહીં. બીજા જે 3 છે એ થોડાક વાંચવાના છે, સહેલા આવશે. છેલ્લા સબ્જેક્ટની અંદર ડિઝાઇન ને ડ્રાફ્ટિંગની અંદર તમે ઓટોમોબાઈલની અંદર છો તો સ્ટ્રક્ચર છે કે પછી ઓટોમોબાઈલના એન્જિન છે એ બધીની ડિઝાઇનિંગ આવશે.
ચલો એ રીતે બીજા સબ્જેક્ટ બીજા બ્રાન્ચની અંદર જઈએ, કેમિકલના સબ્જેક્ટ જોઈ લઈએ. 2021-22 જ રવા દઉં છું, સેમ 3 જ રવા દઉં છું અહીંયા. તો કેમિકલ એન્જિનિયરિંગની મેં જેમ કીધું હતું એમ સમર ઇન્ટર્નશીપ તમારો એક સબ્જેક્ટ ગણાય છે. એના ક્રેડિટની વાત કરીએ તો જો ઇન્ટરનલના 25 માર્ક લખેલા છે, વાયવાના બી 25 માર્ક લખેલા છે. તો તમારો 50 માર્કનો સબ્જેક્ટ છે ઇન્ટર્નશીપ. સર્ટિફિકેટ આપશો એટલે 50 માર્ક્સ તમને મળી જશે. ચલો એ વાત અલગ છે. એના પછી મિકેનિકલ ઓપરેશન, ફ્લુઇડ ફ્લો ઓપરેશન, પ્રોસેસ કેલ્ક્યુલેશન, આ 3 તમારા મેઇન સબ્જેક્ટ. કેમિકલ પ્રોસેસ ટેકનોલોજી અને લાસ્ટમાં છે પ્લાન્ટ યુટિલિટીઝ. ઓકે, તો તમારે આટલા 5 વિષયની એક્ઝામ આપવાની આવશે. કેમિકલવાળા છો તો તમારા આજે ઓપરેશનવાળા જે પહેલા 3 સબ્જેક્ટ છે એ થોડાક ટફ આવશે. ટફ મતલબ કે તમે જે બ્રાન્ચમાં છો એના રિલેટેડ આવશે. કોઈ સબ્જેક્ટની અંદર તમને તકલીફ પડતી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. આમ તો હું કેમિકલ એન્જિનિયર નથી, પણ મારી બનતી કોશિશ કરીને તમને સમજાવી દઈશ. આઈએમપી તમને બધા સબ્જેક્ટના હું પ્રોવાઈડ કરવાની કોશિશ કરીશ, તો આઈએમપીનું તો ટેન્શન નથી લેવાનું. પણ કોઈક જગ્યાએ તમને કોઈક ટોપિક ના ખબર પડતો હોય કે કોઈ જગ્યાએ અટકી જતા હોય તો મારો કોન્ટેક્ટ તમારે કરી લેવાનો છે. ચલો નેક્સ્ટમાં જોઈએ. એના પછી સિવિલ એન્જિનિયરિંગના સબ્જેક્ટ જોઈએ. તો સિવિલ એન્જિનિયરિંગની એમ કીધું હતું એમ ફરી સમર ઇન્ટર્નશીપ તો છે જ, એની સાથે સર્વેઇંગ છે, મિકેનિક્સ ઓફ સ્ટ્રક્ચર જેને મોસ કહે છે, એ સબ્જેક્ટ થોડોક ટફ આવશે. જેવી રીતે એન્જિનિયરિંગ મિકેનિક્સ હતું એનો નેક્સ્ટ પાર્ટ છે એવું સમજો, મોસ. ઓકે, ચાલો એના પછી કન્સ્ટ્રક્શન મટીરિયલ એન્ડ ટેકનોલોજી, હાઇડ્રોલિક્સ ને સીએડી એટલે કે કોમ્પ્યુટર એડેડ ડ્રાફ્ટિંગ. છેલ્લો જે સબ્જેક્ટ છે એનું પેપર તમારે આવવાનું નથી, કેડનું. એટલે તમારા જે મેઇન પેપર આવશે એ 4. એમાં થોડોક ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ કહું તો તમારો સર્વેઇંગ છે, કારણ કે તમે સિવિલ એન્જિનિયરિંગમાં છો. અને થોડો દાખલાવાળો સબ્જેક્ટ ગણીએ તો એ તમારો થઈ જશે મોસ, એટલે કે મિકેનિક્સ ઓફ સ્ટ્રક્ચર. આમાં હું બનતી મારી બધી કોશિશ કરી આપીશ, કારણ કે જે સબ્જેક્ટમાં દાખલા આવશે એનું ટેન્શન તમારે નહીં લેવાનું. મેહુલ સર તમને દાખલા તો શીખવાડી દેશે બધા. ચલો એના પછી નેક્સ્ટ જોઈએ હવે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, સોરી કોમ્પ્યુટર રહી ગયું, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. ચલો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કયા કયા સબ્જેક્ટ છે તો કે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ પાયથન, રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે RDMS, બેઝિક્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, ડેટા સ્ટ્રક્ચર એન્ડ અલ્ગોરિધમ, રિસ્પોન્સિવ વેબ પેજ ડિઝાઇન. તો આટલા સબ્જેક્ટ છે તમારે. એમાં બી લાસ્ટ જે છે રિસ્પોન્સિવ વેબ પેજ ડિઝાઇન એનું પેપર તમારું આવે નહીં. તો તમારે અહીંયા દેખો કે 70 માર્કના 4 જ સબ્જેક્ટ છે તમારા. એક તો પાયથન છે, RDMS છે, બેઝિક્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ અને ડેટા સ્ટ્રક્ચર એન્ડ અલ્ગોરિધમ. ઓકે, આમાં બી હું મારી બનતી કોશિશ કરીને તમને દરેક સબ્જેક્ટને આપણે જે રીતે ટોપ 25 આઈએમપી ક્વેશ્ચન આપીએ છીએ એ જીટીયુ વખતે હું તમને પ્રોવાઈડ કરી લઈશ. પણ હવે તમે કોમ્પ્યુટર એન્જિનિયર બનવાના છો 2 વર્ષ પછી, 1 વર્ષ તો પતી ગયું તમારું. તો જેટલા બી સબ્જેક્ટ છે એ ડિટેલમાં સમજવાના. ભાઈ તમારે પ્રોગ્રામિંગ કેવી રીતે કરવાનું, કઈ લેંગ્વેજની અંદર કયા કોડ યુઝ કરવાના, એ બધી વસ્તુ ખાસ શીખવાની. કારણ કે જેવું તમારું ડિપ્લોમા પતશે તમે આગળ ફિલ્ડમાં કામ કરવા જાઓ તો આ બધી જ વસ્તુ કામ લાગવાની છે. ચલો એના પછી નેક્સ્ટ જોઈએ આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર ડીસી મશીન એન્ડ ટ્રાન્સફોર્મર એટલે કે DCMT કહે છે એને, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન EI કહે છે એને, EPGNT એટલે કે ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન એન્ડ ટ્રાન્સમિશન, ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ ને લાસ્ટમાં જે વર્કશોપ. તો એનું પેપર તમારું નહીં આવે. તમારે બી 4 જ સબ્જેક્ટ છે. એમાં DCMT જે રીતે ડીસી સર્કિટ હતું ને એવું થોડુંક ટફ આવશે DCMT. બીજા બધા સબ્જેક્ટ ઇઝી છે. EIની અંદર બી ખાલી વાંચવાનું આવશે. પાવર જનરેશનની અંદર કહું તો એમાં થર્મલ પાવર પ્લાન્ટ છે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે, એ બધી વસ્તુ આવશે. અને ઇલેક્ટ્રોનિક્સની અંદર મે બી ગેટ છે કે એ બધી વસ્તુ આવશે. તો એની અંદર મે બી થોડા દાખલા હશે. પણ DCMT એક સબ્જેક્ટ થોડો તમારો ટફ છે એવું સમજી લેજો. અઘરો છે એવું તો નહીં જ કહું ભાઈ, કારણ કે કશું અઘરું ના હોય. ચલો ECની વાત કરી લઈએ. ECની અંદર જોઈએ તો ઇલેક્ટ્રોનિક સર્કિટ એન્ડ નેટવર્ક્સ, ઇલેક્ટ્રોનિક મેઝરમેન્ટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્સિપલ ઓફ ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન ને છેલ્લું પ્રોગ્રામિંગ ઇન C. ઓકે, 5 વિષય છે તમારા. પ્રોગ્રામિંગ ઇન C બી છે, કારણ કે તમે કોમ્યુનિકેશનમાં બી છે તો ઇલેક્ટ્રોનિક્સની સાથે સાથે તમારે પ્રોગ્રામિંગ બી શીખવાનું છે. ઓકે, તમારા સબ્જેક્ટની વાત કરું તો મેઇન સબ્જેક્ટ તમારો પહેલો થઈ જશે ઇલેક્ટ્રોનિક સર્કિટ એન્ડ નેટવર્ક્સ, અને છેલ્લા 2 જે છે એ તમારા ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ થઈ જશે. ચલો એના પછી લાસ્ટ નેક્સ્ટ જોઈએ આપણે IT. ઓકે, ચાલો IT એન્જિનિયરોએ શું કરવાનું છે તો ડેટા સ્ટ્રક્ચર વિથ પાયથન, લિનક્સ OS કરવાની છે, ડેટાબેઝ મેનેજમેન્ટ, ફંડામેન્ટ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ ને છેલ્લા લાસ્ટમાં સેમિનાર છે. તો સેમિનારનું તો પેપર નહીં આવે. 4 સબ્જેક્ટ થઈ ગયા તમારા. પાયથનની અંદર થોડું ડીપ જવાનું આવશે હવે. સાથે સાથે લિનક્સનું OS આવશે, નવું છે તમારા માટે. અને આ સોફ્ટવેર ડેવલપમેન્ટ છે. હવે તમે ITમાં છો તો સોફ્ટવેર ડેવલપર કદાચ આગળ જઈને ડેવલપર બનવાના હો તો
તો આ બધી વસ્તુ કામ લાગશે. તો જેવું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે મેં કીધું એવું આઈટી વાળા બી ખાસ યાદ રાખે કે આગળ જઈને આપણે ફિલ્ડમાં કયા કયા કામ કરવાના છે એ પ્રમાણે આ બધા સબ્જેક્ટ હવે તમારે ભણવાના છો. તો તમે જે ફિલ્ડમાં હોવ એનું નોલેજ તમારે મેક્સિમમ ગેઇન કરવાનું. આઈએમપી ક્વેશ્ચનથી જીટીઓમાં સારા માર્ક્સ તો લાવવાના જ છે, પણ જે કોન્સેપ્ટ ખબર હોવો જોઈએ એઝ એન એન્જિનિયર એ બધી વસ્તુ તમારે ખાસ તૈયાર કરવાની થ્રુઆઉટ તમારું જે ડિપ્લોમામાં તમે ભણશો હવે આગળ. ઓકે ચલો આઈટી પછી જોઈએ મિકેનિકલ એન્જિનિયર. ઓકે ચલો ઘણા બધા હોય મિકેનિકલ એન્જિનિયર તો એમાં પહેલું ઈએમ છે એન્જિનિયરિંગ મટીરિયલ વાંચવાનો સબ્જેક્ટ આવશે. એમાં કોઈ વાંધો નહીં આવે, ઇન્ટર્નશિપ થઈ ગયું. થિયરી ઓફ મશીન્સ એન્ડ મિકેનિક્સ ટોમ કહે છે એને. તો આ ટોમ અને બીજું એક સોમ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ, આ બે સબ્જેક્ટ થોડા હાર્ડ કે જેમાં દાખલા આવે, થિયરી બી આવે. મેં પહેલાં જ કહ્યું હતું કે સોમ તો ઈએમનો બીજો પાર્ટ છે, એટલે આપણે જે બીજા સેમની અંદર એન્જિનિયરિંગ મિકેનિક્સ આવી ગયું હતું એનો બીજો પાર્ટ છે સોમ. ઓકે કોમ્પ્યુટર એડેડ મશીનનું તો પેપર તમારું આવે નહીં. ઇન્ટર્નશિપ બી નીકળી ગયું તો તમારા 1 2 3 4 અને 5. ME1 છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1, તો નેક્સ્ટ સેમની અંદર ME2 આવશે તમારું મેન્યુફેક્ચર એન્જિનિયરિંગ 2 આવી જશે. ET છે એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ, તો એ બી થિયરિટિકલ સબ્જેક્ટ છે તમારો. ME1 બી થિયરિટિકલ છે અને EM બી થિયરિટિકલ છે. તો બે સબ્જેક્ટ છે કે તમારા દાખલા આવશે એમાં ટોમ ને સોમ. દાખલા આવશે એ તો આપણે સ્ટડી કરતા રહીશું આગળ, અને બાકી બધાના આઈએમપી ક્વેશ્ચન તમને મળી જશે. ચલો આના પછી કોઈ લેતા હોય એવી બ્રાન્ચ છે તો CSE. ઓકે ચાલો CSEની વાત કરી લઈએ. CSEની અંદર મે બી સાલ બદલવું પડશે, નવી બ્રાન્ચ આવી હતી એટલા માટે. ઓકે ચાલો તો CSEની અંદર કયા કયા સબ્જેક્ટ છે તો સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ પાયથન, RDMS બેઝિક ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, ડેટા સ્ટ્રક્ચર એન્ડ અલ્ગોરિધમ ને રિસ્પોન્સિવ વેબ પેજ ડિઝાઇન. ઓકે કાઇન્ડ ઓફ કોમ્પ્યુટર સાયન્સમાં જે સબ્જેક્ટ હતા એ જ છે. ઇન્ટર્નશિપની વાત થઈ ગઈ, એના પછી છેલ્લાનું તો તમારું પેપર આવે નહીં વેબ પેજ ડિઝાઇનનું, તો તમારા 4 સબ્જેક્ટ મેઇન થઈ ગયા. પાયથન થઈ ગયું, RDMS થઈ ગયું, જે કોમ્પ્યુટર સાયન્સમાં હતું એ જ છે, બેઝિક્સ ઓફ OS ને ડેટા સ્ટ્રક્ચર એન્ડ અલ્ગોરિધમ્સ. ઓકે ચાલો એના પછી CSE થઈ ગયું. એના પછી કોઈ બ્રાન્ચની અંદર હોય છોકરાઓ તો મે બી ICની અંદર બી હોય છે છોકરાઓ. ICના બી જોઈ લઈએ સબ્જેક્ટ. ચલો ICના સબ્જેક્ટની અંદર ટોટલ 4 સબ્જેક્ટ છે. લાસ્ટનું છે ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ એડમિનિસ્ટ્રેશન. એનું પેપર તમારું નહીં આવે. 4 સબ્જેક્ટ મેઇન છે. કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ, માઇક્રો પ્રોસેસર એન્ડ માઇક્રો કંટ્રોલર સિસ્ટમ. આની અંદર થોડા ઘણા દાખલા અથવા તો પિન ડાયાગ્રામ ને એ બધી વસ્તુ આવે છે. ડેટા સ્ટ્રક્ચર એન્ડ એપ્લિકેશન ને ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. ઓકે ચાલો 4 સબ્જેક્ટ થઈ ગયા તમારા બી. તો એવું જોવા જઈએ તો બધી બ્રાન્ચની અંદર 4 કે 5 સબ્જેક્ટ હોય, એનાથી વધારે નહીં હોતા કે ઓછા બી નથી હોતા. તો તૈયારી આ વખતે થોડીક વધારે કરવી પડશે આપણે. જેમ કે પહેલા બીજા સેમની અંદર તો ઇઝી સબ્જેક્ટ હતા, હું એમ કહું. મેથ્સ સિવાય બીજા બધા સબ્જેક્ટ ઇઝી આવતા હતા. પણ હવે ઇઝી હોય કે હાર્ડ, પણ મેં તમને જેમ કીધું એમ કે તમે જે બ્રાન્ચમાં હો એનું મેક્સિમમ નોલેજ ગેઇન કરવાનું છે આપણે. કારણ કે હવે 1 વર્ષ તો આપણું પતી ગયું, થર્ડ સેમ પતે એટલે એવું માનો અડધા એન્જિનિયર તમે થઈ ગયા. 6 સેમિસ્ટર ભણવાનું, થર્ડ પતશે એટલે તમે અડધા એન્જિનિયર થઈ જાઓ. તો એઝ એન એન્જિનિયર તમારી પાસે જે નોલેજ હોવું જોઈએ એ હવેથી સ્ટાર્ટ કરવાનું. પહેલાં 2 સેમની અંદર રટ્ટા માર્યા હોય, ગમે તે રીતે પાસ થઈ ગયા હોય, એ બધું ભૂલી જવા હોય. મેથ્સ ઇંગ્લિશ એ બધી વસ્તુ હવે આગળ આવવાની નથી. ડ્રોઈંગ બી તમારે આવવાનું નથી. પણ હવે જે સબ્જેક્ટ છે એ તમારી ફિલ્ડના છે ને આગળ જઈને કામ લાગવાના છે. તો તમારે એ જ રીતે હવે તૈયારી કરવાની રહેશે. પાસ થવા માટે શું કરવાનું એ તો મેહુલ સર તમને આપી જ દેશે, પણ એન્જિનિયર બન્યા પછી તમારી પર્સનાલિટી તમે કેવી ડેવલપ કરો આગળ જઈને એ તમારા હાથમાં છે. બધું હું ના કરું, બરાબર. તમે ભણવામાં એડમિશન લીધું જ તો તમારે ભણવાનું હશે. હું તમારી મદદ કરું છું અને કરતો રહીશ છેક છેલ્લે સુધી. તો આ તો આપણો વિડીયો આજનો કે જેમાં તમને સબ્જેક્ટ બી બધા બતાવી દીધા. બધી બ્રાન્ચ માટે સેમેસ્ટર ક્યારે સ્ટાર્ટ થશે, પૂરું થશે ને એક્ઝામ તમારી ક્યારે આવશે. ઇન્ટરનલ એક્ઝામની વાત અમુક કદાચ કોઈ પૂછશે કે સર મિડ સેમ એક્ઝામ ક્યારે આવશે. તો મિડ સેમ એક્ઝામ જે હોય એ તમારા ઇન્સ્ટિટ્યૂટ પર ડિપેન્ડ કરે. હવે તો 2 સેમેસ્ટર પછી તમને બધાને આઈડિયા આવી ગયો હશે. તો મિડ સેમેસ્ટરની એક્ઝામ તમને ફેકલ્ટી કહી દેશે કે ક્યારે લેવાની હશે. મે બી નવરાત્રિ વખતે જ આવે છે. થોડુંક ડિસ્ટર્બન્સ તમને નવરાત્રિની અંદર પડશે આ વખતે. તો નવરાત્રિ વખતે હશે તમારી મિડ સેમ ને એમાં કયા સિલેબસ હશે એ બી તમને કોલેજમાંથી જણાવી દેશે. અને ફરી એકવાર કહી દઉં ભાઈ, ખાસ તમે લોકો એવું કહો કે સર મિડ સેમના બી IMP આપો, પણ મિડ સેમનું પેપર તમારા ફેકલ્ટી કાઢતા હોય તો એમને જે વસ્તુ ગમતી હોય અથવા જે પૂછ્યું હોય તે જ પૂછશે એવું, બરાબર. મેહુલ સરના IMPથી એ પેપર નહીં નીકળે.
તો જીટીયુના પેપરના હું તમને આઈએમપી આપું છું, એમાંથી મિડની તૈયારી કરો તો ચાલે, પણ મિડ માટે તમે લેક્ચર ભરતા હો કે ના ભરતા હો, તમારા જે ફેકલ્ટી હોય તમને જે કહેતા હોય કે ભાઈ આ આઈએમપી ક્વેશ્ચન છે એ તૈયાર કરી જવાનો મિડમાં, એ રીતે જ એ લોકો પેપર કાઢતા હોય. ઓકે, તો આજનો વિડીયો આઈ હોપ બધાને મદદરૂપ તો થશે જ. મેક્સિમમ શેર કરી આવજો. બધી બ્રાન્ચનું કવર કરી લીધું છે આપણે, અને જેમ કીધું એમ થોડોક સપોર્ટ અને મારું રિઝલ્ટ મને બતાવી દેજો. તો નેક્સ્ટ વિડીયોની અંદર હવે બીજા કોઈ સબ્જેક્ટથી, કોઈ થિયરી અથવા કોઈ દાખલાથી સ્ટાર્ટ કરીશું. ત્યાં સુધી વેકેશન એન્જોય કરવાનું, બરાબર સમર ઇન્ટર્નશીપ બી એન્જોય કરી લેવાની, અને સેમેસ્ટર 3 માટે બી તૈયાર થઈ જવાનું. તો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.